સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદી માહોલ છે, તેને લઈને અપડેટ પર નજર કરીશું. જે અપડેટ પ્રાપ્ત થઈ રહી છે પંચમહાલથી. પંચમહાલ જિલ્લામાં વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે. સમગ્ર પંચમહાલમાં ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમી ધારે વરસાદ. ગોધરાના વાવડી, વેગનપુર, પોપટપુરા સહિતના ગ્રામ્ય વિસ્તારો છે કે જ્યાં સવારથી જ વરસાદ વરસ્યો અને ભારે વરસાદ વરસવાના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હોય તેવા દ્રશ્યો પણ જોવા મળ્યા છે. પંચમહાલ જિલ્લામાં સવારથી વરસાદી માહોલ. આજ અંગે વધુ વાત કરીશું. સંવાદદાતા રવિ અમારી સાથે લાઈવ જોડાયા છે. રવિ, પંચમહાલ સહિત આસપાસના વિસ્તારો છે કે જ્યાં વરસાદ સવારથી વરસી રહ્યો છે, ક્યાં કેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે? જી ચોક્કસથી જણાવી દઉં, પંચમહાલ જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદી માહોલ છે. ગોધરા, કાલોલ, મોરવા સહિતના જે તમામ તાલુકાઓ છે ત્યાં તમામ સ્થળોએ વરસાદ જે છે તે વરસી રહ્યો છે. ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ઝડપભેર વરસાદ જે છે વરસી રહ્યો છે. ગોધરા શહેરની જો વાત કરવામાં આવે તો ગોધરા શહેરના જે નીચાણવાળા વિસ્તારો છે જ્યાં તમામ જે સ્થળો છે ત્યાં પાણીનો ભરાવો થયો છે, જેને લઈને લોકોને ભારે હાલાકી પડી રહી છે. વહેલી સવારથી જ વરસાદ હોવાના કારણે નોકરીયાત વર્ગ હોય, વિદ્યાર્થી વર્ગ હોય, તમામને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. રવિ, કયા કયા વિસ્તારો એવા જોવા મળી રહ્યા છે કે જ્યાં ભારે વરસાદ છે અને ભારે વરસાદના કારણે પાણી ભરાવાના દ્રશ્યો પણ જોવા મળે? લોકોનું શું કહેવું છે? ગોધરા શહેરનો ભુરાવા વિસ્તાર હોય કે પછી બાબરોલી રોડની જલારામનગર સોસાયટી હોય, કાં તો પછી કોર્ટ સામેનો જે વિસ્તાર છે ત્યાં તમામ સોસાયટીઓમાં વરસાદી પાણીનો ભરાવો થયો છે. લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે. નગરપાલિકા તંત્રને અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે પાણીના નિકાલને લઈને, પરંતુ તંત્ર છે તે ધ્યાન નથી આપતું અને જેને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોને ખૂબ હાલાકી પડી રહી છે. સમગ્ર પંચમહાલમાં શું અપડેટ આવી રહી છે? પંચમહાલમાં કેવો માહોલ છે? પંચમહાલમાં જો ખાસ કરીને વાત કરવામાં આવે તો તમામ જે તાલુકાઓ છે ત્યાં છૂટો છવાયો વરસાદ યથાવત છે. ખાસ કરીને જો ગોધરા તાલુકાની જો વાત કરવામાં આવે તો ગોધરા તાલુકામાં સવારથી બપોર સુધીમાં 1 ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે. જી આભાર રવિ, જોડાવા માટે અને માહિતી આપવા માટે. તો સમગ્ર પંચમહાલમાં વરસાદી માહોલ છે. ખાસ કરી ગોધરાની વાત કરીએ ત્યાં પરિસ્થિતિ છે તેના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ગોધરા અને તેની આસપાસના વિસ્તારો, વાવડી, વેગનપુર, પોપટપરા સહિતના ગ્રામ્ય વિસ્તારો છે કે સવારથી જ્યાં વરસાદ છે તેના કારણે વિસ્તારોમાં પાણી ભરાયેલા જોવા મળ્યા. વૃદ્ધો હોય કે પછી તમામ લોકો જે છે તેમને આ પાણી ભરાયેલા વિસ્તારોમાંથી ચાલવાની ફરજ પડી રહી છે. પંચમહાલમાં સવારથી જ વરસાદ વરસી રહ્યો છે અને હજુ સમગ્ર ગુજરાતમાં આગામી 7 દિવસ આવો જ વરસાદ રહે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ગોધરા અને તેની આસપાસના ખાસ કરી જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી ભરાવાના દ્રશ્યો જોવા મળ્યા, જેના કારણે લોકોની હાલાકીમાં વધારો થયો છે.